અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થોડા દિવસ પહેલા અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। આ પહેલા સુરતના એક મોલમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનું ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। તેવી જ રીતે ફરી એક વખત સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં મોડી સાંજે શહેરની 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવાનો મેસેજ મળતા ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પોલીસ સહિતની ટીમ દોડતી થઈ હતી, જેમાં પોલીસે આખી રાત કોમ્બિંગ કરી એક યુવકને ઝડપી પાડ્યો છે। આ યુવક યુપીનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે। હાલ આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। ઉગના વિસ્તારમાં રહેતા અશોક સિંહ નામના યુવકે ગઈકાલે 7:30 વાગ્યાની આસપાસ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો કે જેમાં તેણે ધમકી આપી હતી કે શહેરની અલગ અલગ જગ્યાએ 11:55 બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે। નાનામાં ફોન આવતાની સાથે જ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સંબંધિત અધિકારીઓને તમામ વિગતો પહોંચતી કરવામાં આવી હતી અને ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો। તો સુરત ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે કંટ્રોલ રૂમમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર ફોનને ટ્રેસ કરવામાં આવ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને ઉગના પોલીસની ટીમ કામે લાગી ગઈ હતી। ઊંડાણપૂર્વકની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ઉગના વિસ્તારમાંથી કોલ કરવામાં આવ્યો હતો। ઉગના પોલીસ પણ આખી રાત કોમ્બિંગમાં જોડાઈ હતી। ફોન કરનાર અશોક સિંહની ઓળખ કરી લેવામાં આવી છે। તે મૂળ યુપીનો છે અને સુરતમાં છૂટક કામગીરી કરતો હતો। આ ફોન કરવા પાછળ અન્ય લોકો પણ જોડાયા છે કે કેમ, આ ફોન તેને કરવા માટે માહિતી કેવી રીતે પ્રાપ્ત કરી, અત્યાર સુધીની પૂછપરછમાં તેને સાચા જવાબ આપ્યા છે કે કેમ, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। અશોક સિંહની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે અને આઈપીસીની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।